ટીએમસીની હારના કારણ શું, ભાજપની જીતના કારણ શું? પશ્ચિમ બંગાળ મતદાન પૂરું થયું એ પછી જ્યારે એક્ઝિટ પોલ જાહેર થયા ત્યારે મોટે ભાગના એક્ઝિટ પોલ ભાજપ જીતે છે એવું જ બતાવી રહ્યા હતા. પરંતુ મમતા બેનર્જી છેલ્લે સુધી એવું કહેતા હતા કે ના, પશ્ચિમ બંગાળની અંદર તો ટીએમસીની સરકાર બનશે. પરંતુ અત્યારે જે પ્રમાણે પરિણામો આવ્યા છે અને ક્લિયર જ થઈ ગયું છે કે પશ્ચિમ બંગાળની અંદર ભાજપની સરકાર બની રહી છે. તો હું તમારી સાથે એ વાત કરીશ કે ટીએમસીની હારના કારણ શું, ભાજપની જીતના કારણ શું. તો આ વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પશ્ચિમ બંગાળમાં 15 વર્ષ મમતા બેનર્જીનું શાસન રહ્યું અને આ વખતની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ પર જ બધાની નજર હતી અને અત્યારે જે પરિણામો આવ્યા એમાં ભાજપ સરકાર બનાવે છે એવું ક્લિયર કટ દેખાઈ રહ્યું છે. લગભગ 200 બેઠકો ઉપર ભાજપ આગળ છે અને 95 બેઠકોની આજુબાજુ ટીએમસી આગળ છે. એટલે ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે એવું નક્કી થઈ ગયું છે. હવે ટીએમસીની હારના કારણ જોઈએ તો 15 વર્ષથી મમતા ત્યાં રાજ કરતા હતા એટલે એક એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ હતી, એટલે લોકોમાં એક પ્રકારની નારાજગી ઊભી થઈ હતી. બીજું કે ત્યાં ઘણા સમયથી કાયદોની વ્યવસ્થા હતી એ સાવ ખોરવાઈ ગઈ હતી. આ ઉપરાંત ટીએમસીના અનેક નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. શિક્ષક ભરતી કૌભાંડ બહાર આવ્યું, કોલસા કૌભાંડ બહાર આવ્યું. બીજું કે ટીએમસીની જે સરકાર છે એ ઘૂસણખોરો પ્રત્યે નરમ વલણ દાખવે છે એવું પણ એક ચિત્ર સામે આવ્યું. બીજું કે મમતા બેનર્જીની સરકાર છે એ અલ્પસંખ્યકોને રીઝવવા માટે એટલે અલ્પસંખ્યકો પર વધારે ફોકસ કર્યું. એને કારણે હિન્દુ જે મતદારો છે એમાં વધારે નારાજગી જોવા મળી. બીજું એક એ પણ છે કે અરવિંદ કેજરીવાલે જ્યાં જ્યાં પ્રચાર કર્યો ત્યાં સરકાર હારી છે. તો અરવિંદ કેજરીવાલે મમતા માટે પણ પ્રચાર કર્યો અને તમિલનાડુમાં ડીએમકે માટે પણ પ્રચાર કર્યો, તો બંને જગ્યાએ સરકાર હારી ગઈ. હવે વાત કરીએ ભાજપની. તો ભાજપની જીતના ઘણા બધા કારણો છે. એક સૌથી મોટું કારણ છે અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તમિલનાડુની ચૂંટણી પહેલાં અમિત શાહે રીતસર પશ્ચિમ બંગાળમાં જાણે ડેરા તંબુ નાખી દીધા હોય એ રીતના પશ્ચિમ બંગાળ પર જ ફોકસ કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ઘણી બધી રેલીઓ પશ્ચિમ બંગાળમાં કરી. ભાજપે ઘણા સમયથી ટીએમસીના જે મોટા મોટા માથા કહેવાય, જે મોટા મોટા નેતા હોય એને તોડવાનું કામ શરૂ કરી દીધું હતું. CAA, NRC જેવા મુદ્દાઓ જોરશોરથી પશ્ચિમ બંગાળની અંદર ઉછાળ્યા. રૂરલ અને ગરીબ લોકોનો જે મતદાન વિસ્તાર હતો ત્યાં સુધી ભાજપ પહોંચ્યો. પરંતુ કેટલાક એવા મહત્ત્વના કારણો છે જેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. ભાજપે આ વખતે ત્યાં આગળ એક નવો પ્રયોગ કર્યો પશ્ચિમ બંગાળમાં, કમલ મેળાના નામથી. ભાજપે ત્યાં આગળ કમલ મેળા શરૂ કર્યો અને રાજનીતિને સામાન્ય માણસને સાથે જોડી દીધી. દરેક વિધાનસભા ક્ષેત્રની અંદર કમલ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા આગળ સ્થાનિક સંસ્કૃતિ, સંગીત, સંવાદ અને રાજકીય સંદેશ એકસાથે જોડવામાં આવ્યા અને લોકોને ભાગીદાર બનાવવામાં આવ્યા. બીજું, પશ્ચિમ બંગાળની અંદર ફૂટબોલ મેચ, એટલે બંગાળમાં ફૂટબોલ મેચ એ માત્ર રમત નથી પરંતુ ભાવનાનો ખેલ છે અને રાજ્યભરની અંદર ભાજપે ફૂટબોલ મેચોનું આયોજન કર્યું અને યુવાનોને પોતાની પાર્ટીની સાથે જોડવાની કોશિશ કરી અને આ એક મોટો બેનિફિટ ભાજપને મળ્યો. બીજું, જે ઘર ઘર બેઠકનું ભાજપે આયોજન કર્યું. લગભગ 1,65,000 ઘરોમાં ઘરે જઈને જેમ એમ કહેવાય છે કે ખાટલા બેઠક, અને આ બાબતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS બહુ જ માહિર છે ખાટલા બેઠક માટે. એટલે ઘરે ઘરે જઈ અને લોકોને પૂછે, લોકોની સાથે સંવાદ કરે કે કેમ ભાજપ નથી ગમતી, કેમ ટીએમસી ગમે છે, અને એવી રીતના લોકોને કન્વિન્સ કરવાની કોશિશ કરે. બીજું, ભાજપની જીતનું સૌથી મોટું કારણ એ બી છે કે 5 પડદા પાછળના નેતાઓ
એવું કામ કર્યું કે જેને કારણે બંગાળની અંદર ભાજપની સરકાર બની શકી. એક ભૂપેન્દ્ર યાદવ, જેમને જે ચૂંટણી મેનેજમેન્ટના એક્સપર્ટ છે અને અગાઉ હરિયાણા મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ એમની વ્યૂહરચનાને કારણે ભાજપને જીત મળેલી. ભૂપેન્દ્ર યાદવે ટીએમસીની આખી વ્યૂહરચના ઘડી. મંગલ પાંડે જે રાજ્યના પ્રભારી છે અને એમણે સંગઠનને મજબૂત બનાવવાનું કામ કર્યું. સુનિલ બંસલ એ સંગઠન મહામંત્રી છે અને લાંબા સમયથી બંગાળની અંદર રોકાઈને આખી બધી જાણકારી એમણે મેળવી હતી. બિપ્લવ કુમાર દેવ એ પણ સંગઠનના માણસ છે અને એમણે પણ ત્યાં આગળ ખાસી એવી મહેનત કરી. અને આ બધાની અંદર અમિત શાહ બધાના લીડર હતા અને અમિત શાહનું જે માર્ગદર્શન મળ્યું એને કારણે ભાજપ ત્યાં આગળ જીતી ગઈ. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.